Good morning, dear students. Welcome to another session of Financial Accounting 1. In the last session, we have discussed certain important terms and pro forma of trading account. ગયા સેશનમાં આપણે ઘણી બધી ટર્મ્સ શીખ્યા ઇંગ્લિશ અને ગુજરાતીમાં અલોંગ વિથ ઇટ્સ મિનિંગ અને વેપાર ખાતાનો નમૂનો પણ આપણે જોયો. એમાં પણ મેં તમને દરેકે દરેક ટર્મ બધી એક્સપ્લેન કરેલી, રાઈટ. હવે આજે આપણે આ સેશનમાં નફા નુકસાન ખાતાનો નમૂનો જોઈએ. નફા નુકસાન ખાતું તમને બધાને આવડે છે, કઈ કઈ વસ્તુઓ એમાં આવે એ બી ખબર છે, પણ એવી ઘણી બધી ટર્મ્સ છે કે જેના મિનિંગ હજી સુધી તમને ક્લિયર નથી. ઓલરાઈટ, સો આપણે એ જોઈએ છીએ. સો ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ pro forma of profit and loss account along with the terms and its meaning. So it is equally important for both the medium students, Gujarati medium students as well as English medium students. We have noticed certain things that many of the English medium students also don't know the correct meaning or explanation of certain terms, right? So just pay attention here. I am going to clear all the meaning of the terms properly, right? So memorize the same and use that in a future. Starting with the columns: particulars, amount, particulars and amount. The left hand side of the same is called debit side and right hand side is called credit side. જેમ તમે જોઈ શકો છો, નફા નુકસાન ખાતામાં 4 કોલમ છે: વિગત, રકમ, વિગત અને રકમ. ડાબી બાજુનું છે એ તમારી ઉધાર બાજુ કહેવાશે અને જમણી બાજુ છે એ તમારી જમા બાજુ કહેવાશે, રાઈટ. જનરલી પર્ટિક્યુલર્સને અમાઉન્ટ લખીને એની ઉપરની લાઇનમાં લેફ્ટ સાઈડ ડેબિટ લખાય અને રાઈટ સાઈડ ક્રેડિટ લખાય. એ જ્યારે આપણે લેજર સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે હું તમને બતાવીશ. So starting with the debit side first, I'll be explaining the whole debit side first and then we'll move towards the credit side. પહેલાં હું તમને પૂરેપૂરી ડેબિટ સાઇડ સમજાવી દઈશ, આખા P&L અકાઉન્ટની, અને પછી હું તમને ક્રેડિટ સાઇડ સમજાવીશ. ઓકે, સો સ્ટાર્ટિંગ વિથ ધ ફર્સ્ટ થિંગ. અહીંયાનો જે ગ્રોસ પ્રોફિટ છે, સોરી, ધીસ ઇઝ ગ્રોસ પ્રોફિટ છે, એ ક્યાં ટ્રાન્સફર થશે? ક્રેડિટ સાઇડ ટ્રાન્સફર થશે, રાઈટ. તો આટલું યાદ રાખજો. સ્ટાર્ટિંગ વિથ ધ ફર્સ્ટ આઇટમ, ટુ બ્રોકરેજ પેઇડ. બ્રોકરેજ એટલે કે દલાલી, ચૂકવેલી દલાલી. તો હવે બ્રોકરેજ એટલે શું? દલાલી આપણને ખબર છે, પણ આપણે એને મિનિંગ કહીએ છીએ. તો બ્રોકરેજ એટલે એનો મિનિંગ દલાલી લઈ, બ્રોકરેજનું ટ્રાન્સલેશન દલાલી છે, એનો મિનિંગ તમારે વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરવો પડે. સો બ્રોકરેજ ઇઝ કોલ્ડ ધ કમિશન ઓર ધ અમાઉન્ટ પેઇડ ટુ ધ એજન્ટ ઓર ધ પર્સન ઓર ધ ફર્મ with whom you have contacted or with whom you have participated for the certain agreement or a contract for the purchasing or selling of any assets. એટલે કે દલાલી કોને કહેવાય? તો કે કોઈ એક વ્યક્તિને કે કોઈ એક કંપનીને તમે જે મહેનતાણું ચૂકવો છો, તમે જે એના ચાર્જીસ ચૂકવો છો, શેના માટે? તો કે એ વ્યક્તિએ કે એ કંપનીએ તમને કોઈ તમારી મિલકત લેવામાં હેલ્પ કરી છે, કે તમારા મિલકત લે વેચમાં એને વચેટિયાની ભૂમિકા નિભાવેલી છે, રાઈટ. સો દેટ પર્સન કેન બી એક્ટ એઝ એન એજન્ટ ઓર ઇન્ટરમીડિયરી બિટવીન ધ પરચેઝર એન્ડ સેલર ઓફ ધ અસેટ. કોઈ પણ જમીન મકાનની લે વેચ છે તો એક જે બ્રોકર હોય છે, આ જે કામ કરે છે એને બ્રોકર કહેવાય. એ વ્યક્તિને કે કંપનીને બ્રોકર કહેવાય ઓર બ્રોકરેજ ફર્મ કહેવાય, રાઈટ. તો જમીન મકાનના લે વેચ ટાઈમે જે બ્રોકર છે એ શું કરે છે? જે પાર્ટીને જમીન લેવાની છે અને જે પાર્ટીને જમીન વેચવાની છે એ બંનેને ભેગા કરે છે. જો એ ટ્રાન્ઝેક્શન પોસિબલ થાય છે, જો એ લેવડ દેવડ પોસિબલ થશે, તો બંને પાર્ટી પાસેથી એને કમિશન પેટે રૂપિયા મળશે. સો દેટ કમિશન ઇઝ ટ્રીટેડ એઝ brokerage. Alright, not only that, nowadays in a modern concept, કોઈ પણ ઘર કે ઓફિસ તમારે રેન્ટ પર જોઈએ છીએ, રાઈટ. તો એ રેન્ટ પર લેવા માટે તમે કોઈ વ્યક્તિને કોન્ટેક્ટ કરો છો, હુ વુડ બી જનરલી ધ બ્રોકર, રાઈટ. તો એને બી તમારે પેમેન્ટ કરવું પડે છે ઇફ ધ ડીલ ઇઝ ડન. તમને રેન્ટ પર હાઉસ મળી જાય છે તો એ થયા પછી, એ અગ્રીમેન્ટ થયા પછી તમારે એને સર્ટેન પર્સન્ટેજ ઓફ રેન્ટ પે કરવાનું હોય છે એઝ અ બ્રોકરેજ. સો
In short, brokerage is the amount paid to the agent for his service of uh, making the efforts for purchasing or selling of any assets. જમીન મકાનની લે વેચ આવી ગઈ, પછી તમને શેર દલાલીની પણ ખબર હશે, રાઈટ, બ્રોકરેજ ઓન પરચેઝ એન્ડ સેલ ઓફ શેર્સ. તો આ બધી વસ્તુઓ શું થશે, કંપની માટે એક્સપેન્સ થશે, તો એ ડેબિટ સાઇડ આવશે. ગોઈંગ ફોર ધ સેકન્ડ વન, ઓફિસ એક્સપેન્સ એટલે કે ઓફિસનો ખર્ચ. ઓફિસ રિલેટેડ જે કાંઈ પણ ખર્ચા હોય એને આપણે ઓફિસ એક્સપેન્સ કહીએ છીએ. નીચે ઘણા બધા એક્ઝામ્પલ્સ ઓફિસ એક્સપેન્સના આવશે, રાઈટ, પણ નાના મોટા અમુક ખર્ચ છે કે જેનું એક સેપરેટ હેડ નથી, જેને તમે એક વ્યક્તિગત રીતે વર્ણવી ના શકો, એ બધાને તમે મૂકી શકો છો ઓફિસ એક્સપેન્સના હેડમાં, રાઈટ. સો ઓફિસ એક્સપેન્સ એટલે કે ઓફિસ ખર્ચ. નેક્સ્ટ થર્ડ વન, ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન એટલે કે ઘસારો, right. This is nothing but the wear and tear on the assets due to the usage over the period of time. alright, કોઈ પણ મિલકતને તમે વપરાશને કારણે અને જેમ જેમ સમય પસાર થાય છે અને વપરાશને કારણે એની કિંમતમાં જે ઘટાડો આવે છે એ ઘટાડાને કહેવાશે ઘસારો, right. So depreciation is the amount which is to be written off from the cost price of the asset year by year because of the wear and tear or the usage of the assets, right. This reduces the value of the assets, fine. So depreciation એટલે કે ઘસારો. Next, discount allowed. There is a minor mistake here. અહીંયા મળેલ વટાવ લખેલું છે, તો મળેલ નહીં આવે, અહીંયા આવશે આપેલ વટાવ. વટાવ એટલે કે કમિશન, રાઈટ. તમે જ્યારે ડિસ્કાઉન્ટ કોઈને આપો છો તો એ તમારા માટે શું કહેવાશે, એ તમારો એક્સપેન્સ નહીં કહેવાય, એ તમારી ખોટ કહેવાશે, એ તમારો લોસ કહેવાશે. માનો કે હું કોઈ પણ એક વસ્તુ છે એ 100 રૂપીઝમાં સેલ કરું છું, પછી કોઈ એક વ્યક્તિ આવે છે ડિસ્કાઉન્ટ માટેનું કહે છે, તો હું એમ કહું છું સારું ચલો 10% તમને ડિસ્કાઉન્ટ આપું છું, તો 100ના 10% થશે 10 રૂપીઝ. તો હું એને પે કેટલા રૂપીઝ, હું કેટલા રૂપીઝમાં સેલ કરું છું, 90 રૂપીઝમાં. જો હું ડિસ્કાઉન્ટ ન આપત તો હું કેટલા રૂપીઝમાં સેલ કરતી, 100 રૂપીઝમાં, રાઈટ. બટ વિથ ડિસ્કાઉન્ટ હું હવે સેલ કરીશ 90 રૂપીઝમાં. ઇટ મીન્સ મને એના પર જે પ્રોફિટ મળતો હતો એ હવે ઘટી ગયો, તો નફામાં નુકસાનીથી there is a loss in my profit, right. So that would be treated as a loss and therefore it is debited to the P&L account. So discount is the amount or rebate given to the purchaser of the goods by the seller, બરાબર. માલ વેચનાર વ્યક્તિ તરફથી માલ ખરીદનાર વ્યક્તિને જે વસ્તુ ઓછા ભાવે મળે છે, તો જે ઘટાડેલો દર છે એ ઘટાડેલા દરને શું કહેવાય, વટાવ કહેવાશે, બરાબર. સો ડિસ્કાઉન્ટ અલાઉડ ઇઝ ધી અમાઉન્ટ વિચ ઇઝ નોટ ટુ બી રિકવર્ડ ફ્રોમ ધ purchaser of the asset, right. Next, fourth one, ડેબિટ સાઇડ પહેલાં કમ્પ્લીટ કરીએ પછી આપણે ક્રેડિટ સાઇડ જઈએ. નેક્સ્ટ ઇઝ carriage outward. See the first item on the screen. carriage outward એટલે કે જાવક માલ ગાડા ભાડું. આની પહેલાં પણ એક વર્ડ આવ્યો હતો carriage inward, એ આવક માલ ગાડા ભાડું, right. So carriage inward is the amount transportation cost paid on the raw material which is going to be dispatched to your company, right. And carriage outward, so carriage outward is nothing but the transportation expenses paid on the finished goods when you are sending the finished goods to the consumer or to the market, alright. જ્યારે તમારો માલ તૈયાર થઈ જાય છે એ માલને તમે તમારા કસ્ટમર સુધી પહોંચાડો છો કે માર્કેટમાં પ્લેસ કરો છો, તો એ જે એક્સપેન્સ છે એને કહેવાશે જાવક માલ ગાડા ભાડું. તો તમારા બિઝનેસમાંથી માલ જાય કયો, તો કે પાકો માલ જાય કે જે વેચવા માટેનો છે, રાઈટ. તો એ જે ગાડા ભાડું ચૂકવો છો એ તમારો P&L અકાઉન્ટમાં આવશે because that is related with the selling and distribution of the product, right. Whereas carriage inward is related with the purchase of material, so that should be treated in your trading account, fine. Whereas carriage outward is related with your selling and distribution expense of the product and therefore it is to be
ડેબિટેડ ટુ યોર P&L અકાઉન્ટ. ફાઇન. સો કેરેજ આઉટવર્ડ એટલે કે જાવક માલ ગાડા ભાડું. નેક્સ્ટ રિપેરિંગ એક્સપેન્સ. રિપેરિંગ એક્સપેન્સ એટલે કે સમારકામ ખર્ચ. કોઈ પણ તમારી મિલકત છે એમાં નાનું મોટું તમે સમારકામ કરાવો છો, રિપેરિંગ કરાવો છો, દેટ ઇઝ યોર રિપેરિંગ એક્સપેન્સ. સો રિપેરિંગ એક્સપેન્સીસ આર ધ એક્સપેન્સીસ incurred on the particular asset or on the particular item to make that particular item or to put the item in a working condition, right? તો એને રિપેરિંગ એક્સપેન્સ કહેવાય છે. માનો કે મારું એક મશીન છે એ બગડી ગયું છે, તો એનો વાયર છે એ મારે ચેન્જ કરાવવાનો છે, રાઈટ? તો એ વાયરિંગ એક્સપેન્સ છે એ મારો રિપેરિંગ એક્સપેન્સ થશે. પણ મારે એ જ મશીનમાં જ્યારે બહુ મોટો ખર્ચ આવે છે તો એ મારો કેપિટલ એક્સપેન્સ થશે. તો એ મારી અસેટની વેલ્યુમાં એડ થશે, રાઈટ? તો એ મને અસેટ સાઈડ હું એને એડ કરું છું. પણ માઇનર અમાઉન્ટ છે, રાઈટ, બહુ ઓછી અમાઉન્ટ છે, તો એ હું P&L અકાઉન્ટમાં ડેબિટ કરું છું. સેકન્ડ થિંગ, આ રિપેરિંગ અને મેન્ટેનન્સ એક્સપેન્સ કેવા હોય જનરલી કે તમે ફ્રીક્વન્ટલી કરો છો, મે બી એવરી મંથ ઓર આફ્ટર એવરી 2 months, આફ્ટર એવરી 6 months. તો આ કેવા છે? ફ્રીક્વન્ટ એક્સપેન્સીસ છે. અને આની જે અમાઉન્ટ છે ને એ કમ્પેરેટિવલી ઓછી હોય, રાઈટ? સો ધીસ રિપેરિંગ એક્સપેન્સ ઇઝ ટુ બી ડેબિટેડ ટુ ધ P&L અકાઉન્ટ, સમારકામ ખર્ચ. The expense is paid on the assets to put the asset in a working condition, right? Likewise, next, maintenance expense. Maintenance expense એટલે કે જાળવણી ખર્ચ. જનરલી આપણે રિપેર અને મેન્ટેનન્સ એક્સપેન્સ સાથે જ બોલીએ છીએ, સમારકામ અને જાળવણી ખર્ચ. But there is a vast difference between repairing and maintenance expense, right? Let me give you one example of that machine only. વાયર બગડી ગયો છે તો એ વાયર મારે નવો નખાવવો પડશે, તો એ એક્સપેન્સને મારો રિપેરિંગ એક્સપેન્સ કહેવાશે, રાઈટ? પણ એ મશીન પ્રોપરલી ચાલતું રહે તો એ હું વાયર એને પ્રોપરલી હું એને કોડ અપ કરીને મૂકું છું, હું એ વાયરિંગમાં ઇલેક્ટ્રિક ટેપ અપ્લાય કરીને મૂકું છું, રાઈટ? મશીનમાં રેગ્યુલર ઓઇલિંગ, ગ્રીસિંગ કરું છું, એને પ્રોપરલી ક્લીન કરું છું, એમાં જે તે પાર્ટ્સ છે ક્લીન કરીને પાછા ફિટ કરું છું. તો આ બધા જે એક્સપેન્સ છે એને મેન્ટેનન્સ એક્સપેન્સ કહેવાય, રાઈટ? જનરલી આપણે સ્કૂટર જ્યારે સર્વિસમાં મૂકીએ છીએ તો એના 2 રીઝન્સ હોય છે. રીઝન નંબર 1, કંઈક માઇનર ફોલ્ટ હોય છે કે મે બી ચલો હેન્ડલ વજનવાળું લાગે છે, બ્રેક પ્રોપરલી નથી લાગતી, રાઈટ? સાયલેન્સરમાંથી અવાજ આવે છે, પેટ્રોલ ટેન્કમાં કચરો ઘણો બધો છે. તો આવા કંઈક ઝીણા મોટા ફોલ્ટ છે રિપેર કરાવવા માટે આપણે મૂકીએ છીએ સર્વિસિંગમાં. ઓર 3-4 મહિના થઈ ગયા હોય અને પછી આપણને એવું લાગે કે ચલો સ્કૂટરમાં હમણાં સર્વિસ નથી કરાવેલી, એક વખત સર્વિસમાં મૂકી દઈએ તો જે એટલીસ્ટ એની કપાસિટી છે ઓર જે એની અત્યારે કન્ડિશન છે એ પ્રોપરલી મેન્ટેન થાય, એ લાંબા સમય સુધી ચાલે. તો ત્યારે જ્યારે સર્વિસિંગમાં મૂકો છો તો એનો મેન્ટેનન્સ એક્સપેન્સ કહેવાય, રાઈટ? So repairing expenses will be paid on the asset whenever there is any breakdown in the assets, right? અસેટમાં કંઈક બગડી ગયું હોય ત્યારે જે એક્સપેન્સ કરો છો એને રિપેરિંગ એક્સપેન્સ કહેવાય. એ સરખું કરવા માટે, એને રિપેર કરવા માટેનો જે એક્સપેન્સ છે દેટ ઇઝ રિપેરિંગ એક્સપેન્સ. And to maintain the same asset and to maintain the capacity of the same asset, whatever expenses we are making, that is the maintenance expense, right? તો આ બંનેમાં થોડો ઘણો ડિફરન્સ છે, તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ એટલે કે જાહેરાત ખર્ચ. To make the public aware about your product, that your product is there in a market, it is having certain types of features, it is having certain types of use, and it is having certain types of target audience, right? So we are making the announcement in a public by certain media, like maybe online advertisement, maybe TV ad, maybe any social media ad, right? There are so many ways of the advertisement, બરાબર? તો તમારો જે પ્રોડક્ટ છે એની જાહેરાત કરવા માટે તમે જે એક્સપેન્સ કરો છો દેટ ઇઝ યોર એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ એટલે કે જાહેરાત ખર્ચ. જાહેરાત શું કરવાની? તો કે તમારી કંપનીની 100 પ્રોડક્ટ છે,
રાઈટ. એ પ્રોડક્ટના આટલા આટલા યુઝીસ છે, એ પ્રોડક્ટમાં આટલી આટલી લાક્ષણિકતાઓ છે, આ પ્રોડક્ટ આટલા આટલા વ્યક્તિઓ યુઝ કરી શકે છે, આ પ્રોડક્ટ તમને આટલી આટલી જગ્યાએથી મળે છે, બરાબર. તો તમે એ પબ્લિકને તમારી પ્રોડક્ટથી અવેર કરાવડાવો છો. તો there are so many ways or so many mediums of the advertisement. Newspaper advertisement, right? મીડિયા મલ્ટીમીડિયા એડવર્ટીઝમેન્ટ એટલે કે તમે રેડિયોમાં એડ આપી શકો છો, ટીવીમાં એડ્સ આવે છે, આપણે જોઈએ જ છીએ, રાઈટ. નાવડેઝ ઓન યુટ્યુબ ચેનલ ઓર ઓનલી એની વેબ સિરીઝ જોતા હોઈએ છીએ કે કોઈ બી સિરિયલ્સ જોતા હોઈએ છીએ કે ફોનનો કોઈ પણ વેના યુઝ કરો છો, વચ્ચે ને વચ્ચે તમને ક્યાંય ને ક્યાંય એડ છે જોવા મળતી હશે, રાઈટ. તો એ એડ આપવા માટે કંપનીએ સર્ટેન એક્સપેન્સ કરવો પડે છે. સો દેટ ઇઝ એડવર્ટીઝમેન્ટ એક્સપેન્સ. That is also called your selling expense. This is one of the selling expense of the company. તમારે તમારી પ્રોડક્ટને વેચવા માટે આ જાહેરાત ખર્ચ કરવો પડે છે, રાઈટ. સો એડવર્ટીઝમેન્ટ એક્સપેન્સ ઇઝ કોલ્ડ યોર સેલિંગ એક્સપેન્સ. ફાઇન. નેક્સ્ટ, સેલરી. સેલરી એટલે કે પગાર. અમાઉન્ટ પેડ ટુ ધ એમ્પ્લોઈઝ ઓફ ધ બિઝનેસ, બરાબર. પગાર એટલે કે તમે તમારા જે કોઈ પણ વર્કર્સ છે કે તમારા જે કોઈ બી કર્મચારી છે એને તમે એનું મહેનતાણું ચૂકવો છો, એને પગાર કહેવાશે, રાઈટ. સો સેલરી ઇઝ ઓલ્સો ધ એક્સપેન્સ ફોર ધ બિઝનેસ બિકોઝ દેર ઇઝ અ પેમેન્ટ મેડ બાય ધ કંપની ટુ ધેર એમ્પ્લોઈઝ, રાઈટ. ધેરફોર ઇટ ઇઝ પોસ્ટેડ ટુ ધ P&L account debit side. Amount paid to the employees for their job or time devoted by them to the organization. નેક્સ્ટ, રેન્ટ એન્ડ ટેક્સીસ એટલે કે ભાડું અને કરવેરો. રેન્ટ, માનો કે તમારું ઓફિસનું બિલ્ડિંગ છે, રેન્ટ ઉપર છે, ભાડા પટ્ટા ઉપર છે કે ભાડા પર છે, તો તમારે દર મહિને એનું ભાડું ચૂકવવું પડશે, રાઈટ. તો એ પણ તમારા માટે શું થશે? ખર્ચ થશે. સો રેન્ટ ઇઝ ધી અમાઉન્ટ પેડ ટુ ધ લેન્ડલોર્ડ for the usage of the particular premise or the asset, right. So that is rent. And taxes generally amount paid to the government officials or government bodies for using public properties. નેક્સ્ટ, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ એટલે કે વીજળી ખર્ચ. તો આ તો તમને બધાને ખબર જ છે આનું મિનિંગ ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સનો. ઇલેક્ટ્રિસિટી આપણે યુઝ કરીએ છીએ તો એનો એવરી મંથ આપણે બિલ આવે છે, એનું એક્સપેન્સ આપણે પે કરવો પડે છે, રાઈટ. ઇલેક્ટ્રિસિટી બિલ છે એના યુનિટ્સ હોય છે કે આટલા સર્ટેન યુનિટ્સના આટલા રૂપીસ. પછી એની રેન્જ પણ હોય છે કે માનો કે ઓન એન એવરેજ એક ફેમિલીને કેટલા યુનિટ્સની રિક્વાયરમેન્ટ છે, તો એના સર્ટેન યુનિટ્સના ચાર્જીસ છે ને નોમિનલ હોય, પછીના ચાર્જીસ છે એ એવરેજ હોય, અને પછીના ચાર્જીસ છે મોસ્ટલી ડબલ હોય. માનો કે એક ખાલી નાનું એક્ઝામ્પલ આપું કે જો તમારો યુનિટનો વપરાશ આખા મહિનાનો 50 યુનિટ સુધીનો છે, તો 50 યુનિટ સુધી દર યુનિટ લેખે તમારે 5 રૂપિયા ચૂકવવાના. 50 યુનિટથી તમારો વપરાશ જો વધે છે, 100 યુનિટ સુધી થાય છે, તો 51 યુનિટથી લઈને 100 યુનિટ સુધી તમારે ચૂકવવાના થાય માનો કે 8 રૂપિયા, રાઈટ. તો માનો કે મારા યુનિટ યુઝડ છે 70 યુનિટ્સ, તો 50 યુનિટ્સ ઉપર મને 5 રૂપિયા લાગે અને બાકીની 20 યુનિટ ઉપર મને 7 રૂપિયા લાગે, રાઈટ. આ રીતના એક્સપેન્સીસ ઇન્ક્રીઝ થાય છે ઇલેક્ટ્રિસિટીના. રીઝન બિંગ વેરી સિમ્પલ કે ઇલેક્ટ્રિસિટીનો જોઈતા પ્રમાણમાં જ યુઝ થાય એટલા માટે આ રેટ્સ છે વધારે રાખેલા હોય છે, રાઈટ. સો electricity expenses will be the expense for the company that is to be paid by the company, right. So that is to be posted at P&L account debit side. Next, trade expense એટલે કે વ્યાપારિક ખર્ચ. હવે ટ્રેડ વર્ડ વાંચીએ ને એટલે તરત જ આપણે વિચારીએ કે આ ટ્રેડિંગ અકાઉન્ટમાં ન આવે, રાઈટ. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ન આવે કેમ કે આ અગેઇન તમારો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ થયો. તમારે તમારી પ્રોડક્ટને સેલ કરવા માટે થઈને જે એક્સપેન્સ કરો છો એને ટ્રેડ એક્સપેન્સ કહેવાય, ઓરાઇટ. વ્યાપારિક ખર્ચ કહેવાય. ટ્રેડ એક્સપેન્સીસ આર ધ એક્સપેન્સીસ પેઇડ ઓન ધ સેલ ઓફ ધી અસેટ્સ ઓર ફોર ધ સેલિંગ ઓફ ધી અસેટ્સ. ઓર તમે કોઈ એક એવી પાર્ટીના કોન્ટેક્ટમાં આવો છો કે જેને તમે તમારી પ્રોડક્ટ વિશે અવેર કરો છો, રાઈટ. સો ટ્રેડ એક્સપેન્સ એટલે કે વ્યાપારિક ખર્ચ. એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું
ન્યૂઝપેપરમાં ક્યારેક એડ વાંચજો તો તમને ખબર પડશે, એમાં કોઈ એક પર્ટિક્યુલર બ્રાન્ડ લખેલી હોય, રાઈટ, એની પ્રોડક્ટ લખેલી હોય, એના યુસેજ લખેલા હોય, પછી નીચે તમને આપેલું હોય ટોલ ફ્રી નંબર, પછી કદાચ ક્યારેક એવું બી આપેલું હોય ટ્રેડ ઇન્ક્વાયરીઝ આર વેલકમ્ડ. ટ્રેડ ઇન્ક્વાયરીઝ આર વેલકમ્ડ ગુજરાતીમાં એવું લખેલું હોય વ્યાપારિક પૂછપરછ આવકાર્ય, રાઈટ. સો મે બી એ વ્યક્તિ છે ને હોલસેલર હોય કોઈ પણ પ્રોડક્ટનો, તો એ હોલસેલર છે એ શું કરશે, એ રિટેલરને સેલ કરવા આપશે, બરાબર. તો ત્યાં જે ઇન્ક્વાયરી આવે છે કેવી ઇન્ક્વાયરી હોય, ભાઈ તમે કેમ છો, મજામાં, એવું પૂછવા માટે તો કોઈ ફોન ના જ કરે, સીધી વાત છે, રાઈટ. તો એ પ્રોડક્ટની ઇન્ક્વાયરી માટે કોલ હોય તો એને ટ્રેડ ઇન્ક્વાયરી કહેવાશે. પછી માનો કે બે પાર્ટીઝ વચ્ચે બિઝનેસ થાય છે તો એમાં જે કોઈ બી એક્સપેન્સ થશે તો એને ટ્રેડ એક્સપેન્સ કહેવાશે, વ્યાપારિક ખર્ચ. તમારી પ્રોડક્ટને સેલ કરવા માટે તમે જે એક્સપેન્સ કરો છો દેટ ઇઝ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ ઓર ટ્રેડ એક્સપેન્સ. પછી ક્યારેક તમને ખ્યાલ હોય તો ટ્રેડ ફેર્સ આવે છે ડિફરન્ટ ટાઈપ્સના, બરાબર છે, તો એમાં તમે સ્ટોલ રાખીને તમારી પ્રોડક્ટ સેલ કરો છો, સો દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ યોર સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. સો ટ્રેડ એક્સપેન્સ એટલે કે વ્યાપારિક ખર્ચ, વેપાર કરવા માટેના તમે જે ખર્ચ કરો છો દેટ ઇઝ ટ્રેડ એક્સપેન્સ ઓર વ્યાપારિક ખર્ચ. નેક્સ્ટ, પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી એટલે કે છાપકામ અને સ્ટેશનરી ખર્ચ. તો આ તો તમને બધાને ખબર જ છે. નાવડેઝ each and every office is having their own computers, their own printers and even their own photocopy machine, right. પણ કોઈ એવી નાની ફર્મની વાત કરું કે એને જ્યારે કોઈ બી ડોક્યુમેન્ટ્સ છે ફોટોકોપી કરાવવાના હોય ઓર સિમ્પલ લેંગ્વેજમાં કોઈ ઝેરોક્સ કરાવવાના હોય, રાઈટ, તો એ જે એક્સપેન્સીસ છે એ કન્સિડર થશે અંડર ધ હેડ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી એક્સપેન્સ, રાઈટ. સ્ટેશનરી યુસેજ તમને ખ્યાલ છે ઓફિસમાં થતો હોય છે, ફાઇલ્સ જોઈએ, પેન જોઈએ, પેન્સિલ જોઈએ, સર્ટેન સ્મોલ ઇક્વિપમેન્ટ્સ અને ટૂલ્સ જોઈએ, સ્ટેપલર મશીન એન્ડ પંચિંગ મશીન એન્ડ સો, રાઈટ. તો આવા બધા જે ખર્ચ છે કોની અંડરમાં આવશે, પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી એક્સપેન્સમાં. ઓલરાઈટ. નેક્સ્ટ, લીગલ એક્સપેન્સ. લીગલ એક્સપેન્સ એટલે કે કાયદાકીય ખર્ચ. ધ એક્સપેન્સીસ પેઇડ ઓન ધ legal affairs or on certain cases or on certain elements or items in which the legal formalities are included, right. તો કાયદાકીય ખર્ચ એટલે કે કોઈ એવો ખર્ચ કે તમારે કાયદા અનુસરવા માટે તમે એ ખર્ચ કરો છો, ઓર સિમ્પલી વી કેન કોલ કે કોઈ બી એક કંપનીએ તમારા પર કેસ કરેલો છે તો કોર્ટમાં તમારો એ કેસ ચાલે છે, તો એ કેસ ચાલુ છે ત્યારે તમારે શું કરવું પડશે, તો કે ઘણા બધા દસ્તાવેજો રજૂ કરવા પડશે, ઘણા બધા સ્ટેમ્પ પેપર્સ તમારે પરચેસ કરવા પડશે, સ્ટેમ્પ પેપર ઉપર તમારે રાઇટઅપ કરાવવાનું રહે છે, રાઈટ. તમારે લોયર્સને, એડવોકેટ્સને એની ફીસ પે કરવાની હોય છે. તો આ બધા એક્સપેન્સ શું કહેવાશે, લીગલ એક્સપેન્સ કહેવાશે, રાઈટ. સ્ટેમ્પ ડ્યુટી એક્સપેન્સ એન્ડ સ્ટેમ્પ પેપર એક્સપેન્સ, ફીઝ ઓફ ધી એડવોકેટ, રાઈટ. પછી એફિડેવિટ કરાવવા માટેની જે કોઈ બી એક્સપેન્સીસ થશે એ બધું આવી જશે અંડર લીગલ એક્સપેન્સ, બરાબર. નેક્સ્ટ ઇઝ ઓડિટ ફીઝ. As you all know, it is compulsory for all the public limited companies to get their account audited by the professional person, right. ઓડિટ ફીઝ એટલે કે તમારે તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સ વેરીફાઈ કરાવવાના હોય છે, ચેક કરાવવાના હોય છે સીએ પાસે. સીએ શું કરશે, તો કે એ તમારી બુક્સ ઓફ અકાઉન્ટ્સ ચેક કરશે કે બધું તમે લો પ્રમાણે કરેલું છે કે નહીં, બધું તમે અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ અને જનરલ પ્રિન્સિપલ્સ ફોલો કરીને બનાવેલું છે કે નહીં, રાઈટ. તો સીએ પાસે તમે જ્યારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ ઓડિટ કરાવો છો તો ત્યારે એની ફીઝ વસૂલશે, રાઈટ. તો એ ફીઝને શું કહેવાશે, ઓડિટ ફીઝ કહેવાશે, ફાઇન. નેક્સ્ટ, ટ્રાવેલિંગ એક્સપેન્સ એટલે કે મુસાફરી ખર્ચ. તમે તમારા પ્રોડક્ટને સેલ કરવા માટે થઈને સેલ્સમેન રાખો છો, તો એ સેલ્સમેનનું કામ શું છે, તો કે એને ડિફરન્ટ સિટીઝમાં જઈને ઓર્ડર્સ રિસીવ કરવાના. તો એ ડિફરન્ટ સિટીઝમાં જ્યારે ટ્રાવેલ કરે છે ત્યારે તમારે એને ટ્રાવેલ એક્સપેન્સ પે કરવા પડે છે, રાઈટ. Not only that, within the city also sometimes the traveling expenses are paid to the employees. For example, petrol allowances and all,
રાઈટ. સો ટ્રાવેલિંગ એક્સપેન્સ એટલે કે મુસાફરી ખર્ચ, ધીસ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ધ સેલિંગ એક્સપેન્સ. નેક્સ્ટ, બેડ ડેટ્સ. બેડ ડેટ્સ એટલે કે ઘાલ ખાધ, amount which is not going to be recovered or which is not recovered from your debtors. ઘાલખાદ એટલે કે એવી રકમ કે જે તમારા દેવાદાર પાસેથી તમને મળવાની નથી ઓર મળવા પાત્ર નથી. માનો કે મારે એક વ્યક્તિ પાસેથી 1 લાખ રૂપિયા લેવાના છે. હવે એ વ્યક્તિ છે એ બેંકરપ્ટ થઈ જાય છે, નાદાર થઈ જાય છે, રાઈટ. સો ઇન દેટ કેસ એ મને એવું કહેશે કે હું તમને 30,000 રૂપિયા જ આપી શકીશ, વધારે નહીં આપી શકું. તો લેવાના કેટલા હતા? 1 લાખ. એ મને આપી કેટલા શકશે? ઓનલી 30,000. સો રિમેનિંગ 70,000 ઇઝ ટ્રીટેડ એઝ બેડ ડેટ્સ એટલે કે ઘાલખાદ, રાઈટ. amount which is not going to be recovered or amount which is not recovered from the debtors, right. The debtors are unable to pay that amount and therefore as it is the loss for the business, it is to be written on the debit side of the P&L account. આ તમારી ખોટ થશે. શું કામ ખોટ થશે? તો કે કેટલા રિસીવ થવા જોઈએ? 1 લાખ. રિસીવ કેટલા થયા? ઓનલી 30,000, રાઈટ. સો 70,000 રૂપીસ તમને ઓછા મળ્યા. સો દેટ ઇઝ ટ્રીટેડ એઝ ધ લોસ, રાઈટ. નેક્સ્ટ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટલે કે મૂડીનું વ્યાજ. તમારે તમારી મૂડી પર જે વ્યાજ ચૂકવવું પડે છે તમારા પાર્ટનર્સને, રાઈટ. સો દેટ ઇઝ ધ એક્સપેન્સ ફોર ધ બિઝનેસ and therefore it is to be posted on the P&L account debit side. Next is reserve. reserve એટલે કે અનામત. reserve represents the amount which is preserved for the future to meet certain financial crisis. અનામત એક એવી રકમ છે કે ભવિષ્યની અણધારી બાબતો કે ભવિષ્યના નાણાકીય કટોકટીને પહોંચી વળવા માટે તમે અત્યારથી થોડી રકમ છે એ અનામતમાં રાખો છો ઓર થોડી રકમ છે એ અલગ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો, તો એ અમાઉન્ટને કહેવાય રિઝર્વ, રાઈટ. નેક્સ્ટ, લોસ ઓન સેલ ઓફ અસેટ એટલે કે મિલકત વેચાણની ખોટ. જ્યારે તમે તમારી અસેટ છે, જ્યારે તમે તમારી મિલકત છે એની પડતર કિંમત કરતાં ઓછા ભાવમાં વેચો છો તો એ શું થશે? તમારા માટે ખોટ થશે. બિકોઝ એમાં અમાઉન્ટ તમને મળવું જોઈએ એઝ ગુડ એઝ ઇટ્સ કોસ્ટ પ્રાઇસ ઓર બુક વેલ્યુ, પણ એના કરતાં ઓછી અમાઉન્ટ મળે છે. તો જેટલો ઘટાડો છે એને શું કહેવાશે? એની ઉપરની ખોટ કહેવાશે. So loss on sale of asset is considered as the difference between the book value and the selling price, right. Whenever the book value, the selling price is less than the book value, then it is treated as the loss. જ્યારે તમે તમારી વેચાણ કિંમત છે એ તમારી પડતર કિંમત કરતાં કે ચોપડે ચડેલી કિંમત કરતાં ઓછી છે તો એ તફાવતને લોસ કહેવાશે ઓર ખોટ કહેવાશે, right. So as it is the word itself suggests its meaning, as it is the loss, it is to be considered as the loss of the business and it is to be posted at P&L account debit side. All right, moving further, packing expense. પેકિંગ એક્સપેન્સનું ગુજરાતી બી પેકિંગ એક્સપેન્સ જ થાય છે, પેકિંગ ખર્ચ જ થાય છે. સો પેકિંગ એક્સપેન્સ એટલે કે તમારી પ્રોડક્ટને પ્રોપરલી માર્કેટમાં પ્લેસ કરવા માટે, તમારી પ્રોડક્ટને પ્રોપર પેક કરવા માટે કે જેથી કરીને ડેમેજ ન થાય, તમારી પ્રોડક્ટને પ્રોપર અટ્રેક્ટિવ બનાવવા માટે તમે જે એને પેક કરીને સેલ કરો છો. સો that packing expense would be done on the product. So therefore it is the expense of the company and that should be written at the P&L account debit side. યાદ રાખજો, આપણે હજી પૂરેપૂરી ડેબિટ સાઇડ જ સમજીએ છીએ, રાઈટ. ક્રેડિટ સાઇડ હમણાં આવશે ત્યારે હું કહું છું. નેક્સ્ટ ઇઝ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલે કે વીમા પ્રીમિયમ. As you all know, we are getting the assets and we are getting so many items insured, right. So for that service we need to pay the amount per year. So that amount represents or that amount is called premium.
વીમા પ્રીમિયમ, તમને ખ્યાલ છે આપણે વીમો ઉતરાવીએ છીએ, એ સ્ટોકનો બી હોય, એ લાઈફનો બી હોય, એ કોઈ બી અસેટનો બી હોય, ઇવન ઓફ ધ બિલ્ડિંગ એન્ડ સો ઓન, રાઈટ. તો આ સેવા તમે જ્યારે લ્યો છો તો આ સેવા ચાલુ રાખવા માટે તમારે દર વર્ષે એક રકમ ચૂકવવાની હોય છે વીમા કંપનીને. તો એ રકમને કહેવાય છે વીમા પ્રીમિયમ, રાઈટ. સો ધ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇઝ ધ અમાઉન્ટ પેઇડ ટુ ધ ઇન્સ્યોરન્સ કંપની for getting this service from them, getting the life or assets secured from them against the natural calamities or accident. બરાબર છે, એ રિસ્ક કવરેજ તમને આપે છે. સો દેટ ઇઝ કોલ્ડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. મોસ્ટલી બધા એક્સપેન્સીસ મેં લેવાની ટ્રાય કરેલી છે. ઓકે, મોસ્ટલી બધા એક્સપેન્સીસ આવી ગયા છે. એટલીસ્ટ એટલા એક્સપેન્સીસ તો આવ્યા જ છે કે જેની તમારે જરૂરિયાત છે. ઓરાઇટ. અને છેલ્લે છે નેટ પ્રોફિટ, એટલે કે ડિફરન્સ ઓફ ક્રેડિટ સાઇડ એન્ડ ડેબિટ સાઇડ. જ્યારે આવક કરતાં ખર્ચ ઓછા છે ત્યારે થશે તમારો નેટ પ્રોફિટ, એટલે કે ચોખ્ખો નફો, રાઈટ. સો વી હેવ કમ્પ્લીટેડ ધ ડેબિટ સાઇડ. Now we are moving towards the credit side. Generally, two items only are there on the credit side. The first profit, here, the very first gross profit. તો એ gross profit ક્યાંથી આવ્યો? જો આ ટ્રેડિંગ અકાઉન્ટની છેલ્લી આઇટમ gross profit, તો એ ક્યાં ટ્રાન્સફર થશે? here. ઓરાઇટ. સો ગ્રોસ પ્રોફિટ એટલે કે કાચો નફો ક્યાંથી ટ્રાન્સફર થાય છે? ટ્રેડિંગ અકાઉન્ટમાંથી. નેક્સ્ટ ઇઝ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ, એટલે કે મળેલ વટાવ. દેટ શુડ બી ઇન્ટરેસ્ટ એટલે મળેલ વ્યાજ. અહીંયા આવશે મળેલ વ્યાજ, વટાવ નથી, આ વ્યાજ છે, ખાસ યાદ રાખશો. બરાબર. સો મળેલ વ્યાજ લખવું હોય તો લખી લેજો તમારી બુકમાં સાઈડમાં. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ એટલે કે મળેલ વ્યાજ. બરાબર. સો જનરલી એવું થતું હોય છે કે તમે તમારા કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ્સ કરેલા હોય છે તો એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને જે ઇન્ટરેસ્ટ મળે છે દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ એન્ડ દેટ ઇઝ ટ્રીટેડ એઝ ધ ઇન્કમ, રાઈટ. સો ઇન્ટરેસ્ટ રિસીવ્ડ એટલે કે મળેલ વ્યાજ લખવું હોય તો સાઈડમાં લખી લેજો બુકમાં. એવી જ રીતે તમે ક્યારેક એવું બને છે કે બેંક પાસેથી લોન લીધી છે, રાઈટ. તો એ લોન ઉપર તમારે ઇન્ટરેસ્ટ પે કરવું પડે છે. શું કામ ઇન્ટરેસ્ટ પે કરવું પડે છે? તો કે બેંકે તમને એ અમાઉન્ટ વાપરવા માટે આપી છે, બેંકે તમને અમાઉન્ટ યુઝ કરવા માટે આપી છે. તો બેંક એની આ સર્વિસ આપે છે, એના માટે થઈને એ એની ઉપર ચાર્જ વસૂલે છે. સો દેટ ચાર્જ ઇઝ કોલ્ડ ઇન્ટરેસ્ટ. તો તમારે જ્યારે ઇન્ટરેસ્ટ પે કરવાનું હોય સો દેટ વુડ બી ટ્રીટેડ એઝ યોર એક્સપેન્સ and that should be written at P&L account credit side. But here the specification is given interest received એટલે કે મળેલ વ્યાજ. બરાબર. નેક્સ્ટ ડિવિડન્ડ રિસીવ્ડ. કોઈ બી શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તમારી પાસે કોઈ બી કંપનીઝના શેર છે, રાઈટ. સો એ શેર ઉપર કંપની ડિવિડન્ડ ડિક્લેર કરે છે મોસ્ટલી એવરી યર, મે બી ઇન મિડ ઓફ ધ યર એઝ વેલ, રાઈટ. તો એ જે મળે છે રકમ દેટ ઇઝ કોલ્ડ ડિવિડન્ડ. ઓરાઇટ. નેક્સ્ટ કમિશન રિસીવ્ડ એટલે કે મળેલ કમિશન. કોઈ બી તમે એવું કમિશન વર્ક કરો છો કે કોઈ બી એવું એજન્સી છે તમારી પાસે કે જેના ઉપર તમને કોઈ બી આઇટમ સેલ કરો છો એના પર તમને કમિશન મળે છે કે એના ઉપર તમને વધારાની રકમ મળે છે. સો દેટ ઇઝ કોલ્ડ કમિશન રિસીવ્ડ કે મળેલ કમિશન. કમિશનનું ગુજરાતી બી કમિશન જ થાય છે, રાઈટ. મોસ્ટલી તમને ખ્યાલ હોય તો જે કોઈ બી રેડીમેડ ગાર્મેન્ટ શોપ્સ છે ને ત્યાં જે કોઈ બી સેલ્સ પર્સન્સ હોય ને એ બધા કયા બેઝ પર હોય ખબર છે? સેલરી પ્લસ ઇન્સેન્ટિવ એટલે કે સેલરી પ્લસ કમિશન. એમને પર મંથ સેલરી તો મળતી જ હોય છે, પણ એ પર્ટિક્યુલર ડેમાં કે પર્ટિક્યુલર મંથમાં જેટલી પ્રોડક્ટ સેલ કરે એની સેલિંગ પ્રાઇસ ઉપર સર્ટેન પર્સન્ટેજ એમને મળે છે એઝ અ કમિશન, રાઈટ. તો એ એની ઇન્કમ થશે, પણ જે કંપની છે એને ચૂકવવું પડે તો કંપની માટે એક્સપેન્સ થાય. તો આવું જ ક્યારેક કંપની પોતે કંઈક વર્ક કરે છે કે જેનાથી એને કમિશનની આવક થાય છે. સો if the commission is an income then it is to be written on the P&L credit side.
and if the commission is the expense, then that should be written at P&L credit side. Okay. Next, profit on sale of asset. Whenever any assets are sold beyond its book value, so the additional difference is called the profit on sale of any asset. જ્યારે કોઈ પણ મિલકત વેચો છો તો એની વેચાણ કિંમત છે એ એની ચોપડે ચડાવેલ કિંમત કરતાં જો વધારે હોય તો એ જે વધારો છે એને શું કહેવાશે? નફો કહેવાશે. Right? So profit on sale of the asset, that should be written on the P&L account credit side. But remember one thing here, only revenue profits are only to be written over here. Right? Next, બેડ ડેટ રિકવર્ડ એટલે કે ઘાલખાદ પરત. ઘાલખાદ હતું, બેડ ડેટ્સ હતું, એ ડેબિટ સાઈડ આવ્યું. કેમ? તો કે એટલી રકમ હવે મળવાની નથી. પણ ગયા વર્ષે તમે માંડી વાળ્યું હતું, ગયા વર્ષે તમે એને એઝ અ બેડ ડેટ લઈ લીધું હતું, હવે આ વર્ષે તમને એમાંથી અમુક રકમ ચૂકવાઈ જાય છે તમારા દેવાદાર તરફથી. રાઈટ? સો ઇન દેટ કેસ this is treated as your income, not income exactly, પણ એવું કહી શકાય કે તમારી જે નુકસાની હતી એ નુકસાની કવર થઈ. રાઈટ? તમે જે ખોટ સમજીને માંડી વાળ્યા હતા એ રકમ હવે તમને પાછી મળે છે. The amount that you have already written off as your loss by debiting it as a bad debt, now you have recovered that amount for that particular person. Right? તો એની opposite entry આપવી પડે, એટલે આપણે credit side લખ્યું એટલે એને લખાય bad debts recovered. Right? એટલે કે ઘાલખાદ પરત, which can be treated as the income or can be treated as, actually it is treated as the recovery of your loss. Right? So this is your credit side of the P&L account. Right? And last માં પછી શું આવે? ટોટલ આવશે બધાનો. રાઈટ? અહીંયા નેટ પ્રોફિટ પછી ટોટલ આવશે. ઓલરાઈટ, સો લેટ અસ હેવ અ લુક ઓફ ધ સેમ વન્સ અગેન. પૂરેપૂરી ડેબિટ સાઇડ બતાવું છું તમને. લેટ મી ચેન્જ ધ વ્યૂ સો દેટ યુ કેન હેવ અ લુક. સી, ઓલમોસ્ટ બધું દેખાય છે તમને. રાઈટ? જો, starting from first means this, brokerage, office expense. brokerage એટલે ચૂકવેલી દલાલી, office expense એટલે કે ઓફિસ ખર્ચ, depreciation એટલે ઘસારો, discount allowed એટલે કે આપેલ વટાવ, કરેક્શન કરવાનું છે, આપેલ વટાવ, carriage outward એટલે જાવક માલગાડા ભાડું, repairing expense એટલે સમારકામ ખર્ચ, maintenance expense જાળવણી ખર્ચ, advertisement expense જાહેરાત ખર્ચ, salary પગાર, rent and taxes ભાડું અને કરવેરો, electricity expense વીજળી ખર્ચ, trade expense વ્યાપારિક ખર્ચ, printing and stationery expense છાપકામ અને સ્ટેશનરી ખર્ચ, legal expense કાયદાકીય ખર્ચ, audit fees as it is, travelling expense મુસાફરી ખર્ચ, bad debts એટલે ઘાલખાદ, interest on capital એટલે મૂડીનું વ્યાજ, reserve એટલે અનામત, loss on sale of asset એટલે કે મિલકતના વેચાણ પરની ખોટ, packing expense પેકિંગ ખર્ચ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલે કે વીમા પ્રીમિયમ, એન્ડ નેટ પ્રોફિટ એટલે ચોખ્ખો નફો. This is the end of our debit side. On the credit side we have gross profit એટલે કે કાચો નફો, interest received એટલે કે મળેલ વટાવ, that would be મળેલ વ્યાજ. Right? Again correction છે ત્યાં, મળેલ વ્યાજ. Next, dividend received એટલે કે મળેલ dividend, commission received એટલે કે મળેલ commission, profit on sale of asset એટલે કે મિલકત વેચાણ પરનો નફો, and bad debt recovered એટલે કે ઘાલખાદ પરત. આટલું યાદ રાખી લેશો એટલે મોસ્ટલી તમારું પૂરેપૂરું P&L અકાઉન્ટ આમાં ઇન્ક્લુડ થઈ જાય છે. રાઈટ? In the next session, which would be most important for you guys, we will be discussing the different terms of balance sheets. Fine?
નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેલેન્સ શીટ એટલે કે પાકા સરવૈયાની બધી ટર્મ્સ છે પ્રોપરલી સમજશું. ફિક્સ્ડ અસેટ ને ફિક્સ્ડ અસેટ્સ શું કામ કહેવાય છે, કરંટ અસેટ્સ ને કરંટ અસેટ્સ શું કામ કહેવાય છે, કરંટ અસેટ્સમાં જ આ બધી વસ્તુઓ કેમ લખાય, આ બધી વસ્તુઓ ફિક્સ્ડ અસેટ્સમાં જ કેમ લખાય. ઓરાઇટ, આ બધાના રીઝન્સ હું તમને થરોલી ડિસ્કસ કરવાની છું. ઓરાઇટ, આ બધા પ્રશ્નોના જવાબ તમને એમાં મળશે. અને આ બધા જવાબો કેવા છે, ઘણી બધી વખત એવું બનતું હોય છે કે સ્ટુડન્ટ ગ્રેજ્યુએશન પૂરું કરી લે છે ને છતાં બી એના ક્લિયર કટ મિનિંગનો આઈડિયા નથી હોતો. Right, so next lecture would also be equally important as this lecture. So before the next session you are supposed to write all these things in your notebook. નેક્સ્ટ લેક્ચર સુધીમાં તમારા બધું લખી લેવાનું છે તમારી બુકમાં, તો જ તમને નેક્સ્ટ લેક્ચરમાં ખબર પડશે. ઓલરાઇટ, સો ટિલ ધેન ટેક કેર ઓલ ઓફ યુ એન્ડ થેન્ક યુ સો મચ.